એટલે આમ ખભે હાથ મૂકીને દબાવીને કહેલા, તું સત્સંગ આ બધા માટે કરસ? તારે પ્રતિષ્ઠા જોઈએ છે, તારે પ્રશંસા જોઈએ છે, તારે ઠાકોરજીના ગુણાનું વાત, તારા ઠાકોરજી રાજી રહે, પણ સામે કોણ છે તારે શું જોવાનું? મનથી સ્વસ્થ થઈ ગઈ. અને ત્યારે હું મારા પગ આ 2 વર્ષથી નીચે બેસવાની તકલીફ, એટલે મેં તો હું ઉપર નથી બેસતી, કારણ કે હજી મારી લાયકાત ખુરશીમાં બેસવાની નથી. એ બધાની યાર ટોળામાં બેસી ગયા, એટલે બધા રાજી થઈ ગયા. અને પછી 1-2 પ્રસંગ, એમાં એક પ્રસંગ કંઈક મીરાબાઈનો આવ્યો, તો ઓલા લોકો ચાનું પૂછવા આવ્યા કે હવે અડધો પોણો કલાક થયો છે, તમે છેક ભુયંગદેવથી આવો છો, તો ચા પી લ્યો પછી તમે આગળ કરજો. એટલે એ ચાનું પૂછવા આવ્યા ને ત્યારે માઇક નહોતું, કારણ કે આપણે ત્યારે યુટ્યુબમાં મૂકતા નહોતા. કારણ કે મને એ હેમાબેનના એ શબ્દો યાદ રહી ગયા, તારે પ્રતિષ્ઠા જોઈએ છે, તારે પ્રશંસા જોઈએ છે. એટલે ત્યારથી નક્કી કર્યું, ઉનકે મન કી વે જાને મેરે મને જગદીશ. હવે એ લોકો આવ્યા 2-3 જણા, કે બેન 40-50 જણની કોકને કહી દીધું ચા બનાવી છે, કોકને કહી દીધું. મેં તો ભલે, મેં તો હું તો પીને આવી છું. કારણ કે મારે એવું જ, ક્યાંય પણ જાઉં ને જમીને 2 વાગે જાઉં ને 2:30 વાગે જાઉં તો એ ચા પી લેવાની. મેં તો હું નહીં પીવું, મને એસિડિટી છે. હેમાબેન કે અમે બે પીને આવ્યા છે. ઓલા 40 જણા કે આ રસ એટલો સરસ છે ને અમારે કાંઈ ચા પીવી નથી. હવે એ લોકો પૂછવા માટે ઊભા રહ્યા ને, એમાં એવું પુષ્ટિમાર્ગનું, કૃષ્ણના પ્રેમની, રાધાના પ્રેમનો નાની વાત ચાલતી હતી. એ લોકોએ સાંભળી. એટલે આ બા દાદાના દીકરાઓ હતા ને એ નહોતા, એના દીકરાઓ હતા એ પૂછવા આવ્યા હતા. એટલે એ કહેલાને બેસીએ. મેં કીધું આ તો બધા માટે છે બેટા, બેસો, કાંઈ વાંધો નહીં. 15-20 મિનિટ થઈ, પ્રસંગ ચાલુ હતો. પ્રસંગ હું હમણાં કહું છું કયો ચાલુ હતો એ. પ્રસંગ હું કહું છું કયો ચાલુ હતો એ. તો હવે બા દાદાના દીકરાઓ આવ્યા. ઓલા ભાઈને બેઠેલા જોઈ એટલે એ બેસી ગયા. હવે મેં કીધું જો આ પ્રસંગમાં હજી અડધો કલાક થશે, તમારા લોકોને ક્યાંય જવું હોય ને મોડું થતું હોય તો હું અહીંયા પૂરું કરી દઉં. એટલે ઓલા જે દાદાના દીકરાઓ હતા એ નહીં, એના દીકરાઓ, ના ના ઈલા આંટી પ્રસંગ પૂરો કરો. જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. એટલે મેં પ્રસંગ, એટલે પછી કે સેજ અનુસંધાન કહો ને એટલે મમ્મી પપ્પા નહીં સંભળાય. એટલે ઓલાએ સામેથી કીધું હા હા કૃષ્ણ કે છે કયો ને. એટલે મેં અનુસંધાન થઈ કીધું. પછી પ્રસંગ પૂરો કર્યો અને દ્રઢઈને કર્યો. એટલે ઓલા ચારેય બધું પ્રસાદ લેવાની વ્યવસ્થા ત્યાં હતી. એટલે ઓલા બા દાદાને હું કહેવા ગઈ કે હું પ્રસાદ એક કણકો લઈ લઈશ, કારણ કે મારે ઘરે જઈને હજી મારા જ હમણાં આવતા નથી એટલે રસોઈ કરવાની. મારા છોકરાઓ નાના છે, 22 વર્ષ પહેલાં તો. અને મારા મિસ્ટરે મેં કીધું 7 વાગે આવી જાય, 7 વાગ્યા જ. હજી હું કાઇનેટિક લાઈનથી જઈશ તો અડધો પોણો કલાક થશે. ઓલા ચારેય જણા આવ્યા. એમ અમે તમને નહીં જવા દઈએ. એના ગળામાં કંઠી નહોતી એટલે હું થોડી વ્યગ્ર હતી. ઘરે ઠાકોરજી બિરાજતા છે, હજી એની પરાકાષ્ઠા કહું તમને. તો બા દાદાને મેં કીધું સેવા, એટલે કે અમે તો બે વ્હીલચેરમાં છીએ, એટલે અમે તો ગોદમાં લઈને બે શ્રૃંગાર કરીએ, ચરણ સ્પર્શ. તો મેં તો કે આ ચારેય આવે. હવે નહોતું બોલવું તો આ ઈલાબેનનો સ્વભાવ વિચિત્ર. મેં આ લોકો કંઠી વિના સેવા કરે.
એટલે બા દાદાએ ચારેય સામું જોયું કે આપો જવાબ. એ ચારેય જવાબ શું આપ્યો ખબર છે? સેવા કરીએ ને એટલી વાર કંઠી પહેરી લઈએ, બહાર આવીને જોઈ એટલે બેન અહીં લટકાવી દઈએ. ઓલા બા દાદાની આંખમાં આંસુ હતા. એટલે હું તો કાંઈ બોલી જ નહીં. મેં કીધું આપણા બાબતમાં શું કામ પડવું જોઈએ. પછી મેં કીધું જુઓ, હું તમને મિશ્રી આપી દો. મેં કીધું ને કે મારે ઘરે જવું છે, કારણ કે મારા ઘરે મારા મિસ્ટર ને મારા છોકરાઓ હવે ભણતા હોય એટલે રાહ તો જુએ જ કે મમ્મી આવે ક્યારે. મારા જતા નહીં ત્યારે અઠવાડિયું ક્યાંક ગયા હતા ઓલા કેશુભાઈ, યાદ છે ને તમને? ઓલા પૌત્ર અને પૌત્ર વધુ એ મને ના પાડી, અમે તમને નહીં જવા દઈએ. ઈલા આંટી, તમે કાંઠિયાવાડના છો ને, તો આજે બધું કાંઠિયાવાડનું મેનુ બનાવ્યું છે. રોટલા ને કઢી ને ખીચડી ને રીંગણ બટેકાનું ભરેલું શાક, સંભારો, છાશ, દહીં વઘારેલું અને ચોખાના પાપડ, તળેલા મરચાં. એટલે બા દાદાથી બોલાઈ ગયું, તમારા ગળામાં કંઠી નથી એટલે ઈલાબેન નહીં લે. બેન ના નથી, એવું નથી બા, સંજોગ એવા આવે ને તો પ્રેમમાં નેમ ન હોય, પણ અત્યારે મારે મોડું થાય છે. તમે માનશો નહીં, ચારેય જઈને કંઠી પહેરી આવ્યા. આ સત્ય હકીકત. આજ પછી ઈલાબેન, તમે જે પુષ્ટિમાર્ગના ભાવની વાત કરીને કંઠી ક્યારેય કાઢશો નહીં. મેં આમાંથી 5 મિનિટનો એ લોકોને સાંભળો નાનો પ્રસંગ કીધો હતો કે જગન્નાથપુરીમાં કેરીની સિઝન હતી અને બધાય કેરી ધરાવે. અને પ્રસાદે ગેંગટિયા વેચાય. હવે એક 10-12 વર્ષનો દીકરો, એનું નામ ભૂલી ગઈ, કાલે કે એવું કંઈક નામ હતું, બહુ નામ યાદ નથી, પણ કાલ કે કાલે કે એવું હતું. હવે એને સાંભળેલું કે જગન્નાથ ભગવાન તમારો પ્રેમ સાચો હોય તો તમારા બધાય મનોરથ પૂરા કરે છે. હવે આ વાત છે લગભગ 70-80 કે 100 વર્ષ પહેલાંની. ત્યારે ક્ષુદ્રને આવવા નહોતા દેતા મંદિરમાં, રાજાશાહી હતી. હવે ઓલા છોકરાને એમ થયું, કેવો 12-13 વર્ષનો, કે જગન્નાથ ભગવાન ખરેખર કેરી આરોગતા હશે તો હુંય ધરાવું. એટલે એણે એના મા બાપને કીધું, આખી સિઝનમાં એકવાર એ લોકો કેરી લાવે અને બાકી ઓલા સમુદ્ર કિનારે ઓલા ખલાસી હોય ને, એ બધું લાવવા કરવાનું હોય ને, એ મજૂરી આખું ઘર કરે. એટલે કે આપણે જગન્નાથ ભગવાનને ન ધરાવાય કેરી. એ કે આપણે હજી ક્યાં લાવ્યા છે અને આપણને અંદર કોણ આવવા દે? બટ આપણાથી ન જવાય. આપણે તો મંદિર ચાલુ હોય ને ત્યારે દૂરથી દર્શન કરાય, કે જ્યાં કોઈ આપણને અડે નહીં અને આપણે કોઈને અડીએ નહીં. તો ઓલા છોકરાએ કીધું, કેમ આપણે માણસ નથી? આપણે બધા જેવા છીએ તો આપણને કેમ નહીં? હવે મા બાપ બિચારા શું કહે? એ કે આપણે ક્ષુદ્ર છીએ ને એટલે અંદર ન. શુદ્ર એટલે શું? આપણે કેમ એ લોકો જેવા નથી? આપણે દેખાવે તો એ લોકો જેવા જ છીએ, તો કેમ અંદર નથી આવવા દેતા? આપણને જગન્નાથ ભગવાનના દર્શન ન કરવા દે? આપણે આમ દૂરથી ને કેરી ધરીએ તોય ન આરોગે. મા બાપ કે હવે લપ બંધ કર. અમે નાના હતા ને પછી બ્રહ્મ સંબંધનું કહે, પછી એમ કે આપણામાં તરબૂચ ન ખવાય. એટલે અમારા ઘરમાં અને ત્યારે બધાના ઘરમાં એવું હતું
કે મા બાપ કે બ્રહ્મ વાક્ય. પછી આપણે પૂછીએ ને, આખો દી પૂછ કરીને માથું ખાઈ જશ. ના ખવાય એટલે ના ખવાય. બા દાદાએ ના પાડી એટલે આપણે ન કરાય. મેં તને ના પાડી તે કેમ ન પૂછ્યું? મને કે કેમ ન ખવાય, નહીંતર હું ખાઈશ. એટલે ઘરમાં મારી છાપ જરા કઈ રીતની જ હતી કે આ હારી દાદા રીંગી છે, એટલે ખીજાય. ના પાડી ઘરમાં નહીં આવે. અમારા ઘરમાં બહારનો એક ગાંઠિયો ન આવે, નહીં તો સૌરાષ્ટ્રમાં તો ગાંઠિયા ઘરે ઘરે હોય. મારી બા અમને આમ આમ બરાબર રાખતી હતી. મેં હું તો બહાર ખાઈશ જા, પણ ખાઈશ મારી બેનપણીને ઘરે. એટલે પહેલાં સમજાવી નહોતા શકતા મા બાપ, ભાવ બહુ હતો. એટલે આના પછી કે હવે ચૂપ રહે, કોઈ દી જાતો નહીં જગન્નાથપુરીના મંદિરમાં, કાઢી મૂકશે અને એ લોકોનું બધું છોવાઈ જશે, મંદિર ધોવું પડશે. તો કે આ બધાને કોણે બનાવ્યા? તો કે જગન્નાથ ભગવાને. તો કે આપણને કોણે બનાવ્યા? તો કે જગન્નાથ ભગવાન. તો એ લોકોને આવવા દે ને આપણને કેમ ના આવવા દે? હવે ઓલાને ગુસ્સો આવ્યો કે હવે લાફો મારી દઈશ. ઓલો કાંઈ બોલ્યો નહીં. હવે જ્યારે કેરી આવી એટલે બધાને બબ્બે આપી. એટલે પેલો અમારે જેવો દાદા રીંગો એને વહેલો હાંચવી લે ને, એટલે કે લે પહેલાં તું લઈ લે, નહીં તારે વાંધો પડશે. એટલે કે હું ધોઈને પછી ખાઈશ. હવે 5-6 છોકરા હોય, કોને ખાધી ને કોને નહીં પહેલાં ક્યાં ખબર પડતી હતી? ઓલાએ કેરી ખાસા કરી સમુદ્રના પાણીથી. પછી કે સારું આ તો ખારું હોય, એટલે પાછું ચોખ્ખા પાણીથી. પછી પોતે જે પહેર્યો હતો ને ખમીસ, એણેથી ને એણે સરસ સાફ કર્યો. જગન્નાથ ભગવાન મંદિર ગયો. ત્યાં જ ઓલા દ્વારપાલ ઓળખે ને, એ અંદર જવું છે એમ? આ દંડો જોયો જ? હવે બાળક સૌથી બીતું હોય તો મારથી ને. હવે કેરી કોના માટે લાવ્યો હતો? હા, કે પેલી 2 કેરી એને આપી, ખાસા કરી, સુંદર મજાની સાફ કરી, ડીટીયું કાઢી નાખ્યા. ઓલાએ આવું કીધું એટલે દૂર ઊભો રહ્યો. હવે આમ જુએ કે ક્યાંય દેખાય છે ભગવાન, મુખારવીને દેખાય છે? તો કહું કે હું અંદર નથી આવી શકતો, તમે તો બહાર આવી શકો ને મારા વાલા. કેરી લીધી હાથમાં, આંખો બંધ કરીને કે પ્રભુ ક્ષુદ્ર શું કહેવાય મને ખબર નથી, તમે કેવા ભગવાન છો મને ખબર છે, તમે મને બહુ વાલા લાગો છો. એકવાર તમારા દર્શન કરવાની બહુ ઈચ્છા છે, પણ આ 24 કલાક દ્વારપાલવાળા મને નહીં આવવા દે. તો પ્રભુ કાંઈ વાંધો નહીં, મારે અંદર આવવું નથી, મને દર્શન ન કરવા દે તો કાંઈ, પણ જ્યાં સુધી આપ આ કેરી નહીં આરોગો ને, જિંદગીભર હું કેરી ખાઈશ નહીં. આંખો કરી બંધ, કેરી લેવાઈ ગઈ. આ સાચી બની ગયેલી. જોયું બસ. બધાય કહે છે ભગવાન તાણો વાણો નથી કરતા, ભગવાન બધાને સરખા રાખે છે. ભગવાનને કોઈ વાલુંય નથી ને દવલુંય નથી. આજે મેં જાણી લીધું કે મારી કેરી આપે આરોગી તો મને ભલે આપે દર્શન ના આપ્યા, પણ આ બહાર તો આવ્યા છે. હવે મને કાંઈ ચિંતા નથી.